હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થાની સંચાલનમાં ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો એમાં આજે આપણે જાહેર થાપણો અને નાણાકીય સંસ્થાઓ વિશે વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે બિઝનેસની અંદર ઘણા બધા નાણાંની જરૂર પડે. તો આ નાણાં મેળવવા માટે ઘણી બધી નાણાકીય સંસ્થાઓ છે, એના ખાસ માલિકીના ભંડોળો છે, ઓછીના ભંડોળો છે. આ ઘણા બધા વિકલ્પો છે એ આપણને એની અંદર જોવા મળે. તો ચાલો આપણે આજે એક નવા જ મુદ્દા વિશે ચર્ચા કરીએ. તો જાહેર થાપણો. તો કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી જે થાપણો સ્વીકારે એને જાહેર થાપણો કહેવાય. ટૂંકા ગાળા માટે કેવી મૂડી? કાર્યશીલ મૂડી, કે જે ધંધામાં એને સતત એની જરૂર છે રહેતી હોય છે. આ કંપની માટે ઉછીની મૂડી તેમજ દેવું છે. અને થાપણની અંદર નાણાં રોકનાર જે રોકાણકારો છે કંપનીના લેણદારો ગણાય છે. અને ખાસ તેની મુદત છે એ 6 માસથી લઈ અને 36 માસ સુધીની હોય છે. એટલે કે 6 માસથી 3 વર્ષ સુધીની. થાપણદારોને કંપની ચોક્કસ દરે શું ચૂકવે છે? વ્યાજ. તો જે કંઈ રોકાણ કરવામાં આવે છે, જે કંઈ રોકાણકારો પોતે રોકાણ કરે છે એના બદલામાં એને વળતર સ્વરૂપે વ્યાજ મળે છે. જે વ્યાજ માસિક, ત્રિમાસિક, અર્ધમાસિક કે વાર્ષિક હોઈ શકે. અથવા તો એ એવું વિચારે કે ભાઈ મારે મુદત પૂરી થાય એટલે મારે મારું જે મૂળ રોકેલી રકમ એટલે કે મુદ્દલ અને એનું વ્યાજ એક સાથે ચૂકવવું જોઈએ છે, તો એક સાથે પણ મેળવી શકે. કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો છે એ જાહેર જનતા પાસેથી સ્વીકારી શકતી નથી. બરાબર? તો 2013ની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની જ પોતે જાહેર થાપણો સ્વીકારી શકે છે. બરાબર છે? તો જોઈએ આ જે જાહેર થાપણો છે એના ફાયદાઓ શું છે. તો પહેલું તો નાણાં મેળવવા માટે સરળ છે. હમણાં વાત કરી કે બેન્કિંગ અને નોન બેન્કિંગ કંપની સિવાય ન એ પોતે મેળવી શકે. તો પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીઓને ટૂંકા ગાળા માટે સરળતાથી નાણાં છે મળી રહે છે. બીજું, નાણાં મેળવવાનો ખર્ચ છે એ ઓછો થાય. તો નાણાંના પ્રાપ્તિના અન્ય સાધનો કરતાં આ જે જાહેર થાપણો છે એના દ્વારા નાણાં ઓછા ખર્ચે અને ઓછા સમયમાં ઝડપથી એ મેળવી શકશે. કારણ કે એની બહુ કંઈ પ્રોસેસ છે એ કરવાની રહેતી નથી. ત્યાર પછી મિલકતો બોજમુક્ત. તો આ જાહેર થાપણોની સામે કોઈ પણ મિલકતો ગીરે મૂકવામાં આવતી નથી. તો જાહેર થાપણો દ્વારા નાણાં મેળવતી કંપનીએ મિલકતો ગીરે મૂકવી પડતી નથી. તેથી ભવિષ્યમાં આ મિલકતો ગીરો મૂકી અને એ ઉછીની મૂડી છે એ વધુ પ્રમાણમાં મેળવી શકે. જ્યારે એને કાયમી મૂડીની જરૂર હોય, મોટા પાયા પર મૂડીની જરૂર હોય ત્યારે. ત્યાર પછી છે વ્યાજ. એ શું છે? એનો ખર્ચ છે. તો જાહેર થાપણો પર ચૂકવવું પડતું વ્યાજ એ કંપની માટે તો એક ખર્ચ છે. તેથી આવકવેરામાં ખર્ચ તરીકે એને બાદ પણ મળશે. તેથી કંપનીએ કરવેરો ઓછો ભરવો પડે છે. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ આવકવેરો છે એટલે કે જે કંઈ આવક થાય છે એની ઉપર એને સરકારને જે કંઈ ટેક્સ ચૂકવવો પડે, કર ચૂકવવો પડે. તો એ આવકમાંથી આ જે વ્યાજ ચૂકવવામાં આવે એ એને બાદ મળે. એટલે કે જેટલું પણ વ્યાજ ચૂકવવામાં આવ્યું છે એટલી રકમ આવકમાંથી બાદ થશે. એટલે એની આવક ઓછી દેખાશે અને કરવેરો ઓછો ચૂકવવો પડશે.
ત્યાર પછી કાર્યશીલ મૂડી તરીકેનો ઉપયોગ થાય છે. કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવીને કાર્યશીલ મૂડીની પોતાની જે જરૂરિયાત છે એને સંતોષે છે. ટૂંકા ગાળા માટે આપણે વાત કરીએ કે 6 માસથી 36 માસ સુધી, બરાબર છે. ત્યાર પછી જોઈએ આપણે એની મર્યાદાઓ. તો મર્યાદાઓની અંદર ખાસ એની અનિશ્ચિતતા. તો જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવામાં ઘણી બધી અનિશ્ચિતતા રહેલી છે, કારણ કે રોકાણકારોના પ્રતિભાવ છે તમે અગાઉથી જાણી શકતા નથી કે રોકાણ કરશે કે કેમ. તો ખાસ રોકાણકારોના પ્રતિભાવ અગાઉથી જાણી શકાતા નથી. બીજું છે રોકાણકારોને જોખમ છે. જાહેર થાપણો છે એમ કંઈ ટૂંકા ગાળા માટે બરાબર છે, પરંતુ બિન સલામત દેવું ગણાય છે. તેથી નાણાં રોકનાર માટે જોખમનું તત્વ રહેલું છે, કોઈ સલામતી હોતી નથી. ત્રીજું સુખના સમયના સાથી છે. જાહેર થાપણો એ કંપની માટે સાનુકૂળ અને સુખના સમયના સાથી જેવું છે, કારણ કે જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે કે કંપની વિશે બજારમાં ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો પોતાની થાપણો પાકતી મુદત પહેલાં પરત મેળવવા માટે ઘસારો કરે છે અને થાપણો ઉપાડી લે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ સુખના સમયના સાથી એટલે શું? જ્યારે કંપનીના સારા એવા દિવસો હોય, એટલે કે ઉત્પાદન સારામાં સારું થતું હોય, વેચાણ સારામાં સારું થતું હોય, ટૂંકમાં કંપનીનો નફો સતત વધતો હોય, એ સમયની અંદર લોકો છે વધુ પ્રમાણમાં નાણાં રોકશે. પરંતુ જો કોઈ એમ લાગે કે આ કંપની છે હવે ફડચામાં જવાની છે, અથવા તો કોઈ અફવા ફેલાય, તો લોકો છે એ એમ સમજશે કે અમારા નાણાં છે હવે ડૂબશે. તો એ પોતાના નાણાં પાછા મેળવવા માટે એ સખત ઘસારો કરે છે. એટલે એમ કહી શકાય કે કંપનીની મુશ્કેલી છે એ સમયમાં આ કામ લાગશે નહીં, બરાબર છે. તો કંપનીની મુશ્કેલીમાં ઘણીવાર આ રીતે ઘસારો થાય તો એની મુશ્કેલી વધારશે. માટે જાહેર થાપણને સુખના સમયના સાથી કહેવાય કે ભાઈ જ્યારે કંપનીના આર્થિક વાતાવરણ સારું હોય, નફો વધતો હોય, એ સમયે લોકો છે, રોકાણકારો છે, એ કંપનીમાં રોકાણ કરશે. ત્યાર પછી નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ છે કે નવી અને આર્થિક રીતે નબળી કંપનીમાં રોકાણકારોને શરૂઆતમાં વિશ્વાસ નથી હોતો. માટે આવી કંપનીમાં થાપણો મૂકીને એ જોખમ ઉઠાવવા માટે તૈયાર થતા નથી. તો નવી કંપનીમાં એ ડાયરેક્ટ છે કોઈ રોકાણ નહીં કરે, કારણ કે એને ખબર નથી કેવી કંપની છે, કેટલો નફો કરે છે. તો એના માટે ખાસ નાણાં મેળવવા મુશ્કેલ છે. ત્યાર પછીનો મુદ્દો જે છે વિદ્યાર્થી મિત્રો, કે નાણાકીય સંસ્થાઓ દ્વારા તમે લોન મેળવી શકો. તો તમે થાપણ બીજી કઈ રીતે મેળવી શકો? તો ભાઈ નાણાકીય સંસ્થાઓ. તો વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ છે વધ્યો છે, તેથી તેમની લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત છે એ પણ વધી છે. ધીરે ધીરે ઉદ્યોગીકરણ થયું, ઉદ્યોગો છે એનો વિકાસ થયો, નવા નવા યંત્રો લાવ્યા, ટેકનોલોજી લાવ્યા, પણ આ બધી વસ્તુ ખરીદવા માટે જરૂર પડે મોટા પાયા પર નાણાંની. તો વૈયક્તિક રોકાણકારો અને વ્યાપારી બેન્કો આ જરૂરિયાત પૂરી પાડી શકે નહીં. તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત છે ધીરે ધીરે ઉદ્ભવી. અને એ નાણાકીય સંસ્થાઓ છે એ ધિરાણ આપતી થઈ. ભારતમાં આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ શરૂ થતાં ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. પંચવર્ષીય યોજના 1951થી શરૂ થઈ, પહેલી પંચવર્ષીય યોજના 51થી 56. તો પંચવર્ષીય યોજનામાં એવું નક્કી થયું કે હવે દેશને આગળ વધારવો છે, વિકાસ કરવો છે, તો ઉદ્યોગોને મહત્ત્વ આપો.
એટલે ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. જાહેર ક્ષેત્રે તથા ખાનગી ક્ષેત્રે ઊભા થતા ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળે તે હેતુથી ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. શેના માટે સ્થાપના કરવામાં આવી? જાહેર ક્ષેત્રે તથા ખાનગી ક્ષેત્રે ઊભા થતા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને લાંબા ગાળા માટે મૂડી મળી રહે તે હેતુથી કોના દ્વારા? ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના છે કરવામાં આવી. સાથે સાથે નાના અને મધ્યમ કદના એકમોને નાણાકીય સહાય મળે તે ઉદ્દેશથી રાજ્ય છે એ નાણાં નિગમોની પણ સ્થાપના કરી કે જે નાના એકમો છે ને જ્યારે ઓછી મૂડીની જરૂર હોય તો એના માટે પણ રાજ્ય સરકાર દ્વારા નાણાકીય નિગમોની સ્થાપના કરવામાં આવે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ નાણાકીય સંસ્થાઓ કઈ કઈ છે? તો લાંબા ગાળાની ઓછીની મૂડી પૂરી પાડનાર કેટલીક નાણાકીય સંસ્થાઓ અહીંયા આગળ તમને આપી છે. પેલું છે IFCL એટલે કે ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ, બરાબર છે. તો ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ફૂલ ફોર્મ યાદ રાખશું આપણે. બીજું ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક IDBI, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ત્રીજું છે ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ એટલે કે ICICI, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ત્યાર પછી છે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ GSFC, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન. અને નંબર 5 ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ GIIC, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. તો વિદ્યાર્થી મિત્રો, આટલી નાણાકીય સંસ્થાઓ છે જે લાંબા ગાળે વધુ પ્રમાણમાં મૂડી પૂરી પાડશે, જે ભારત સરકાર દ્વારા રચના કરવામાં આવી છે. તો આવી નાણાકીય સંસ્થાઓ છે એનું કાર્ય શું છે? એના કાર્યો કયા કયા હોઈ શકે? તો જોઈએ આપણે નાણાકીય સંસ્થાઓના કાર્યો. પહેલું કે શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. આ નાણાકીય સંસ્થાઓ છે કંપનીની સ્થાપના વખતે તથા આધુનિકીકરણ કે વિસ્તરણ વખતે બહાર પાડેલ શેર ખરીદીને મદદ કરે છે. ઉપરાંત બાંહેધરી આપીને પણ મદદ કરે છે. તો શેર ખરીદીને એ ઔદ્યોગિક એકમોને નાણાં પૂરા પાડે છે. ખાસ તમે જો કે ઔદ્યોગિક એકમો છે એ આ રીતે નાણાં છે પ્રાપ્ત કરી શકે, બરાબર. તો આ નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપના વખતે તથા જ્યારે એનું આધુનિકીકરણ કે એનું વિસ્તરણ કરવાનું હોય તો ત્યારે જે શેર બહાર પાડે છે ખરીદીને મદદ કરે છે. અને ઉપરાંત બાંહેધરી આપીને પણ મદદ કરે છે કે અમે તમને નાણાકીય સવલતો પૂરી પાડશું, એવી બાંહેધરી આપે છે. તમારા શેર ખરીદી લેશું, તમને બાંહેધરી આપશું. એટલે શું થયું? શેર ખરીદશે એટલે એમાં રોકાણ થયું. આ નાણાકીય સંસ્થાઓ કંપનીઓના શેર ખરીદી લે છે, જેથી કરીને એને મૂડી મેળવવામાં સરળતા રહે. નંબર 2, લોન આપીને નાણાં પૂરા પાડે છે. આ નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમને લાંબા ગાળાની તારણ લઈને લોન પૂરી પાડે છે. ઉપરાંત કેટલીક વખત વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત હોય તો ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતો પણ તારણમાં લેવાય છે. એટલે એની જવાબદારી લઈ અને એને વધુ પ્રમાણમાં મૂડી છે પૂરી પાડે. ત્રીજું, તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ. તો ધંધાકીય એકમને કેટલીક વાર તકનીકી અને નિષ્ણાંતોની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવો પડે. નિષ્ણાંતો છે અને ટેકનોલોજી જે છે, હવે આ બધા એવા તત્વો છે કે જેમાં વધુ પ્રમાણમાં તમારે એને વળતર આપવું પડે, અથવા તો કોઈ ટેકનોલોજી તમે વસાવો તો વધુ નાણાંની જરૂર પડે. તો એના માટે મોટી રકમનો ખર્ચ કરવો પડે. તે માટે કંપનીને સેવા ઉપલબ્ધ કરાવે છે અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ સીધી કંપની વતી જે તે
તકનીકી કંપનીને, જ્યાંથી જે કંઈ ટેકનોલોજી વસાવવામાં આવી છે એને ડાયરેક્ટ આ નાણાકીય સંસ્થાઓ કંપની વતી ચૂકવણી કરી આપે તો તકનીકી સેવા માટે ઉપયોગી. નંબર 4, બાંહેધરી પૂરી પાડે છે. ધંધાકીય એકમના જામીન બનીને એ અન્ય નાણાકીય સંસ્થાઓને સલામતીની ખાતરી આપે છે કે અમે કદાચ આ ન ચૂકવી શકીએ તો અમે ચૂકવશું. આપણે કહીએ ને કે આ વ્યક્તિ જામીન તરીકે, એમ આ સંસ્થાઓ છે એ ઔદ્યોગિક એકમોને પોતે ખાતરી આપે છે. આમ પરોક્ષ રીતે કંપનીઓને નાણાં મેળવવામાં પણ એ મદદ કરે છે, એની સાથે ઊભા રહે છે. નંબર 5, અન્ય સેવાઓ. તો નાણાકીય સંસ્થાઓ છે એ કંપનીની સ્થાપનામાં પણ મદદ કરે છે, બજાર સંશોધન પ્રક્રિયામાં મદદ કરે છે, વિદેશી બજારોની માહિતી એને પૂરી પાડે છે. તો આ સેવાઓ પણ આ નાણાકીય સંસ્થાઓ દ્વારા એ મેળવી શકે છે. તો આપણે વાત કરી નાણાકીય સંસ્થાઓ. ત્યાર પછી છે વ્યાપારી બેન્કો. તો ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વ્યાપારી બેન્કોનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. બીજો મુદ્દો છે આ કે વ્યાપારી બેન્કો છે એ પણ ધંધાકીય એકમોને નાણું પૂરું પાડે છે. દેશના વેપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે મહદઅંશે વ્યાપારી બેન્કો પણ આધાર રાખે છે. કોણ આધાર રાખે છે? વેપારીઓ અને ઉદ્યોગો કાર્યશીલ મૂડી એટલે કે ટૂંકા ગાળા માટે જે કંઈ મૂડીની જરૂર પડે એના માટે વ્યાપારી બેન્કો પાસેથી લેશે. જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને વ્યાપારી બેન્કો ધંધાકીય એકમોને ધિરાણ કરે છે. જાહેર જનતા પાસેથી જે થાપણો સ્વીકારે છે બેન્કો, એ બેન્કો કંપનીઓને, ઔદ્યોગિક એકમોને નાણાં છે પૂરા પાડે. જેની મુખ્ય 3 રીત છે: લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ. કઈ રીતે પૂરા પાડે છે? 3 રીતે: લોન તરીકે, કેશ ક્રેડિટ તરીકે અને ઓવરડ્રાફ્ટ તરીકે. તો આ બધું શું છે? કઈ રીતે આના દ્વારા એને નાણાં મળશે? આ 3 પદ્ધતિઓને સમજીએ આપણે. પહેલું છે લોન. વેપારી બેન્કો લોન દ્વારા ધંધાકીય સંસ્થાઓને ધિરાણ આપે છે, જે બેંકના નીતિ નિયમ અનુસાર હશે. તે માટે ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત જોવામાં આવશે, પરત કરવાની શક્તિ છે કે નહીં, પાછલા વર્ષના જે વાર્ષિક હિસાબો છે એમાં નફો કરે છે કે નહીં. જો ખોટ કરતી હશે તો એને લોન નહીં આપવામાં આવે. તથા ધંધાની નફાકારકતા કેવી છે એની યોગ્ય ચકાસણી કરીને પછી જ લોન આપે છે. એ સંપૂર્ણ જોશે કે લોન ભરવા માટે આ સંસ્થા, આ ઔદ્યોગિક એકમ કે આ કંપની સદ્ધર છે. જો એને એમ લાગે કે સદ્ધર છે તો જે લોન આપશે. લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો છે ગીરો રાખે છે. મંજૂર થયેલ લોનની રકમ પર નક્કી કરેલ દરે વ્યાજ છે એ બેન્કોને ચૂકવવું પડે છે. લોનની રકમ નક્કી કરેલ હપ્તામાં અને એક સાથે પરત કરી શકાય છે. એ જે નક્કી કરેલા હપ્તા છે એ મુજબ એને એ લોનની રકમ ચૂકવવાની રહે છે, અથવા એક સાથે પણ ચૂકવી શકે. ત્યાર પછી નંબર 2, કેશ ક્રેડિટ, જેને ટૂંકમાં સીસી કહેવાય છે. સીસીનું પૂરું નામ કેશ ક્રેડિટ. બેંક છે વેપારીઓ અને ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાત માટે માલ, સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહેવાય. વ્યાખ્યા છે: બેંક છે વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાત માટે માલ, સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર એનો માલ છે, જે કંઈ માલનો સ્ટોક છે એની જામીનગીરી ઉપર, અથવા પોતાની અંગત જે મિલકત છે એની જામીનગીરી પર જે રકમ ચૂકવે છે એને કેશ ક્રેડિટ કહેવાય. ધંધાદારી એકમ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે એને વ્યાજ છે એ ચૂકવવું પડે. બરાબર છે. ત્યાર પછી ઓવરડ્રાફ્ટ, જેને ઓડી કહેવાય છે. ઓવરડ્રાફ્ટ બેંક, વેપારી કે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં શિલ્લક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની જે સવલત આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે.
એટલે કે તમારી પાસે 5,000 તમારા ખાતામાં છે, પણ તમારે 10,000નો ખર્ચ કરવો છે તો તમે કરી શકશો. વધારાના 5,000 છે એ બેંક તમને ઓવરડ્રાફ્ટ તરીકે આપે. જો કે એની લિમિટ હોય છે. કેટલી લિમિટ છે? 50,000, લાખ, 2 લાખ, 5 લાખ. તો એ નક્કી કરેલ રકમ છે એટલી એ પોતાના ખાતામાં ન હોય તો પણ ઉપાડી શકે. તો એવી જ સુવિધા છે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની અંગત શાખ કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે. ધંધાદારી એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં એને નક્કી કરેલ દરે એના બદલામાં શું ચૂકવવું પડે છે? વ્યાજ છે ચૂકવવું પડે. જ્યારે એની પાસે પૈસા આવે ત્યારે પાછા એક પોતાના જ ખાતામાં જમા કરાવી દે, અથવા તો એની મુદત થાય એટલે એને રકમ છે પરત કરી દેવી પડે છે. તો અમુક સમયગાળા સુધી એને વાપરવાની છૂટ આપે. બરાબર છે. તો આવી જે સુવિધા છે એને ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી છે વેપારી શાખ અથવા તો ધંધાના લેણદારો. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમને કાચા માલની કે તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાખ પર ખરીદી કરીને એ કાર્યશીલ મૂડી ઊભી કરે છે. કે અમુક જે કંઈ સંસ્થાઓ છે, જે કંઈ વેપારીઓ છે એની પાસેથી શાખ પર માલ લઈ આવે કે ભાઈ આની ચૂકવણી અમે પછી કરી દઈશું. આમ ધંધાના લેણદારો સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી, પરંતુ એ પોતે માલ કે સેવા શાખ પર આપીને એ પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાતને સંતોષે છે. તો એટલો સમય માટે એને કોઈ નાણાંની ચૂકવણી કરવી પડતી નથી, પરંતુ એ પોતાની શાખ પર આધારિત છે. સમયસર એની ચૂકવણી થઈ જતી હોય તો એ તમને કોઈ પણ માલ કે સેવા શાખ પર આપશે. ત્યાર પછી છે નંબર 7, આંતર કંપની થાપણો. સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહેવાય. એક કંપની બીજી કંપનીને જ્યારે એને મૂડીની જરૂરિયાત હોય ત્યારે જે થાપણ આપે એને આંતર કંપની થાપણ કહેવાય. એટલે કે એ કંપની બીજી કંપનીને મદદ કરે. મોટાભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે અને એક જ જૂથ દ્વારા સંચાલિત જો જુદી જુદી કંપની હોય તો એના વચ્ચે થાય છે, બાકી થવા અઘરા છે. વ્યાજનો દર અને મુદત કરાર દ્વારા નક્કી થાય છે. બરાબર છે. અને અન્ય પ્રાપ્તિ સ્થાન કરતાં સરળતાથી ધિરાણ મળી શકે. એટલે કે કોઈ કંપનીની પેટા કંપની છે તો એના વચ્ચે આ રીતે નાણાંની લેવડ દેવડ થતી હોય. બીજું કોઈ તમે જો તો એક જૂથ દ્વારા ઘણી બધી કંપની સંચાલિત હોય તો એ એકબીજાને મદદ કરશે. તો આ રીતે આંતર કંપની થાપણો મેળવી શકાય છે. બરાબર, જે સરળતાથી એને મળી શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે ઘણા બધા મુદ્દાઓની વાત કરી. અલગ અલગ રીતે જે નાણું મેળવવામાં આવે છે એના વિશે વાત કરી. તો આમ જોઈએ તો આ ચેપ્ટર અહીં આગળ પૂરું થાય છે, પણ એક તફાવત છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું. થેન્ક યુ.